ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા મનની માલપા વિચાર કરે ક્યાં જાવ। 80 વરહની ડોસી બની હાથની માલપા ખોખરી લાકડીનો ટેકો લઈ અને ચોટીલાના ડુંગરના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની માલપા સોમલો ખાતર કાઠી દરબાર જ્યાં નિદ્રાને આધીન બન્યા હતા ને એના ઓરડાની માલપા જઈને મારી 20 ભુજાળી ચામુંડા ઊભી રહી હોવા અને તેથી ઈ ચોટીલાની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર જ્યાં હોતા ની આદે મારી ભગવતી ચામુંડા એટલું કીધું કે એ દરબાર દરબાર ઉભો થા બાપ। પણ સાહેબ કાઠી દરબાર સોમલો ખાતર નિંદ્રનો ત્યાગ કરીને ઢોલિયાની માથે જ્યાં બેઠા થયા ને ચારે ખૂણાની માલમાં મોરડાની માલમાં નજર કરી એક બે ત્રીજા ચોથા ખૂણામાં નજર કરીને હાથમાં લાકડીનો ટેકો અને માથે જેને ત્રાંબાવરના ભીંડીવરના સફેદ વાળ આવી ગયા છે 80 વર્ષના ડોશીના રૂપે મારી ભગવતી 20 ભુજાળી ચામુંડા ઉભેલી અને તેદી ઢોલિયા ઉપરથી હેઠે ઉતરી અને કાઠી દરબાર સોમલા ખાતરે જઈને એટલું કીધું કે એમાં મરી આ ઓરડાની માલપા હું નિંદ્રાને આધીન બની જાઉં ઓરડાનો દરવાજો દેવાઈ જાય ને પછી બહારથી કદાચ પવન ને આવવું તો મારી રજા વગર ઓરડાની માલપા પવન નો આવી મારી તમે ક્યાંથી આવ્યા આવવાનું કારણ શું છે તેથી એક હાથની માલપા લાકડી છે આમ દુબળો ડગમગતો દેહ છે આંખોની માથે આમ નેજવા કરીને મારી ભગવતી ચામુંડા બોલી કે ચોટીલાના દરબાર હે બાપ તે મને ઓળખી કે ના ના દરબાર જેથી તારા ચોટીલાના દરબારગઢને કોઈ ગામડા નતા ને તેથી એક દિવસની માલપા 24 તને ઘરે કરાવી હતી ને હું 20 ભુજાળી ચામુંડા છું। આટલી જે વાત માતાજી ઓળખાણ આપી ને ત્યાં 24 નો ધણી કાઠી દરબાર લાકડી પડે માના પગની માલપા પડીને એટલું કીધું કે હે માં હે મારી જન્મદાતા હે માં ચામુંડા પહોંચીતાનું મારા દરબારગઢની માલપા આવવાનું કારણ શું છે અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું કીધું દીકરા સાંભળે દુનિયાની માલપા દરરોજ દીકરા માની પાસે માગે ને આજુ માં તારી પાસે માગવા આવીશું પણ 24 ના ધણીએ એટલું કીધું મારી તું માગને હું આપું હે માં મારા ચોટીલાની 24 જોતી હોય આપી દઉં મારું દરબારગઢ જોતો હોય આપી દઉં અરે મારું લીલું માથું જોતું હોય તો ઉતારીને તને મારી ચામુંડા આપી દઉં પણ તેથી મારી ચામુંડા એટલું કીધું દરબાર તારા ચોટીલાનું દરબારગઢ રજવાડું ન જોઈ તો મને ભૂખ લાગી છે મને ખબર હું તારી પાસે કઈક ખાવાનું માંગવા આવી છું પણ મારી ચામુંડાએ આટલી વાત કરીને બાપ તેથી